જેતપુર ગ્રામ્ય પંથકમાં શ્વાનનો આતંક. જેતપુર તાલુકાના મંડલિકપુર પાસે શ્વાને બે બાળકોને ભર્યા બચકા. મંડલિકપુર પાસે વાડી વિસ્તારમાં ઘર પાસે બાળકો બેઠા હોય શ્વાને આવી બે બાળકોને અનેક શરીરના અનેક ભાગોમાં બચકા ભર્યા. મંડલિકપુર વાડી વિસ્તારમાં બે બાળકો એક સાહિલ મિતેશભાઈ વાકલા 6 વર્ષ અને બે મયક વાળસંગભાઈ 7 વર્ષીય બાળકને શ્વાને ભર્યા બચકા. શ્વાને બે બાળકોને બચકા ભરતા જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થ ખસેડાયા. શ્વાન કરડતા એક બાળક સાહિલ વાકલા 6 વર્ષ ગંભીર હોય વધુ સારવાર અર્થ જૂનાગઢ રિફર કરાઈ. જેતપુર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ શ્વાનનો આતંક જોવા મળ્યો. જેતપુર તેમજ તાલુકા પંથકમાં આજના દિવસે 22 જેટલા નાના મોટા વ્યક્તિને શ્વાન કરડવાના બનાવ આવ્યા સામે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. વલસિંહભાઈ, શું કહેશો? તમારા બાળકને કૂતરું કરડ્યું છે, કઈ રીતનું બનાવ બન્યો? એ અચાનક આવ્યું છે કૂતરું, કુંડે પાણી ભરવા જતો. કેટલા વર્ષનો છોકરો? એ 7 વર્ષ છે. 7 વર્ષનો. શું હડકાયું કૂતરું કર્યું? હા, હડકાનું. શું માંગ છે હવે આપણી? કારણ કે આવા જે હડકાયું કૂતરાને ખરેખર પિંજરે પૂરવા જોઈએ. તો પૂરે દે તો સારું ને, સરકાર કંઈક કરે તો. પછી એના કઈ જગ્યાએ કરડ્યું કૂતરું? એ હાથમાં કરડેલું છે. કેવી ઈજા છે? સારું થઈ જાય તો સારું, આપણે તો છે ઈ છે. કઈ બાજુ કરડ્યું હતું? મંડલિકપુર પાસે? હા, વાળ ગામ ધારું જ છે. શું નામ છે બાળકનું? મયંકભાઈ.